ના જો અમારા ભત્રીજા ને ભત્રીજી આવ્યા છે કા જો ઈ તો હવાર અમારે અત્યારે ડોડો ખાય છે ક્યાં એ બાપા વાહ વાહ એ વાહ વાહ એ મજા આવશે અને હવે મારે ઉપાડવાનું છે બેન અમારા સાહેબ અમાર ભેગા આવ્યા હાલો જો હાલો ભાઈ જાય છે ભારી લઈ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને આજ હવારમાં બધા મસ્ત ના ઉઠી ગયા છે ને બધા હવે અત્યારમાં તો અમારે કરે નાના જો અમારા ભત્રીજા ને ભત્રીજી આવ્યા છે કા જો ઈ તો હવારમાં અમારે અત્યારે ડોડો ખાય છે કાકા કેતો કાકા જો અત્યારમાં બધા ભેગા થઈ ગયા, ભાઈ ને બધા આવી ગયા છે ને બધા જો મારા મમ્મી બેસી ગયા છે ખાટલે અને બસ જો અત્યારમાં શિરામણ બેન બનાવે છે, શિરામણ કરવાનું છે ને એવું બધું છે. એટલે પપ્પા હજી શિરાવે છે, પપ્પા ને બાપુ ને એ બધા અત્યારે શિરાવતા હતા અને અમારે શિરાવાનું છે મારે ને મારી મમ્મીને ને એવી રીતે. તો હાલો હવે શિરાવા જવાનું છે તો ભાગી શિરાવા. તો ફેમિલી જો અત્યારમાં બેને બનાવી નાખ્યું છે મસ્તીની ભાખરી ને એવું બધું બનાવે છે બેન. અને જો ભાખરી બનાવી છે મસ્તીની કડકડી અને છે ચટણી ભેગી અને મસ્તીની મજા આવે એવી ભાખરી બેન બનાવે. કેવી બનાવે? બિસ્કિટ જેવી. હા, અમારે બેન ભાખરી બનાવે ને પેલા મને મારી મમ્મી નાખની ભાવતી, હવે બેન નાખની ભાવે છે. એટલે અમારે બેન જ બનાવવાની હોય, બીજા કોઈને આવડે નહીં તો શું કરે. એટલે બસ જો હવે ભાખરી હામું કેમ જોઈ હે હામું કા જોઈ તું બોલાવું તો પછી હું કરું? હું મેં કીધું હું બોલ્યો હમણાં? હું બોલ્યો? અમારે આ બેન ને જ આવડે એમ. તે બેન તે બેન ને આવડે તો બેન નું જ કહેવાનું હોય ને કે બેન ને જ આવડે. કા બેન હું યાદ કરીશ. તું એક દી કરીશ? હાલો ભાઈ આજ કરે હે ને હવે બેન એકવાર હે ને પાછી એકવાર ટ્રાય કરશે ફ્રેન્ડ, ભાખરી બનાવશે. હાલો તો જો ભાખરી આવી ગઈ છે, ખાઈ લઈ. ફેમિલી જો અમારે બેન હવારમાં જો અહીંયા હે ને ગાયના રોટલા નાખે છે અને અહીંયા કૂતરાની રોટલા નાખી દીધા છે. જો અમે કાકો ભત્રીજી બે આવી ગયા છીએ અને બેન પાસે કીધું બેન શું કરે છે જોઈ આવી. તો બેને તો નાસ્તો કરીને ડાયરેક્ટ અહીંયા નાખવા આવી ગાને રોટલાને એવું ખવડાવવા. જો કૂતરો ખાય છે. હાલો તો જાય મમ્મી પાસે ને એની પાસે. હજી તો જો મમ્મી પાસે જતો તો મમ્મી ત્યાં આવી આવ્યા કા હા મમ્મી જો સકરું મારે છે. હાલો ક્યાં એ બાપા વાહ વાહ એ વાહ 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 આમ ટાટા કર દે ટાટા કર દે. તો જો ફેમિલી અમે જઈ છીએ હવે ભાઈની વાડીએ કે ભાઈની ત્યાં ખડ ઉપાડે ને એવું બધું કરે છે. ત્યાં જાય છે અને ત્યાંથી ખડ થોડુંક વીણવાનું એટલે ગા હાટું લઈ આવવાનું છે, ગા ખાઈને. એટલે તો બેનભાઈ બે નીકળી ગયા છીએ અને ખડ લેવાનું હતું. હાલો ખડ લઈ આવી. ફેમિલી જો ખડની ભારી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. અહીંથી ભાભી એને 3 પારા નીંદા હતા તે ખડ બસ્તીનું ભરાઈ ગયું છે. જો કાળી ખોલશે કાળી ખાવાની મજા આવશે અને હવે મારે ઉપાડવાની કાબેન ભારી. હાલો તો હવે હે ને હું ભારી ઉપાડ લઉં. તો જો હવે ભાઈએ ભારી ઉપાડી લીધી છે. જો અમારા સાહેબ અમાર ભેગા આવ્યા હાલો જો હાલો તો હવે ભાઈ જાય છે ભારી લઈ. વજન તો બહુ હે નહીં છે વજન એમાં. હાલ પછી હું લઈ લે ઘડીક વાર લઈ લે પછી હું લઈ લે. હાલો જાય વાડીએ. વાહ થાકી ગયો. હા થાકી ગયો જો. તો ફેમિલી જો અમારે હે ને અને જવાનું છે કા તારે ઘરે જવું છે હે ઘરે જવું છે? હા કે ક્યાં જાવ? એને ઘરે જવું છે. જો હાલો તો બાય બાય ટાટા બાય બાય. હાલો તો હવે
ફેમિલી જો હવે અત્યારમાં અમારે હે ને બેન હે ને અમારે અહીંયા હે ને આજ કંઈક બનાવે છે તો આપણે જાય અને બેન શું બનાવે છે દાળ ભાત આપણા ફેવરેટ છે દાળ ભાત આમાં મારે જે ખાવું હોય ને ટાણે એ બેન હે ને મને જે વાર ખાવા કે શું ખાવું તો મારે આ ખાવાનું એ બનાવી દે બસ તો જો અત્યારમાં બેન બનાવે છે દાળ ભાત અને બસ હવે બેન દાળ ભાત બનાવી લઈએ પછી તમને બધાને આપણે મળીએ ખાવા ટાણે બપોરા કરવા ટાણે તો ફેમિલી જો બધા બપોરા કરવા બેસી ગયા છે અને દાળ ભાત બનાવ્યા છે બેને મસ્તીના કાવ્યન બધા જો ખાવા બેસી ગયા છે અમારે જો હાલો તો દાળ ભાત ને બધું થઈ ગયું છે મસ્તીનું હાલો ખાઈ લઈ તો ફેમિલી જવાનું છે કનોણા અને દવા લેવાની છે એટલે કાલે આમાં દવા મારવી છે એટલે પપ્પા કે દવા લેવાની છે હું ભાઈ બે જઈશી કનોણા દવા લેવા તો હાલો ભાગીએ ફેમિલી જો પગી ગયા છીએ પાછા ઘરે અને એટલો બધો સામાન લઈ ગયા છે જોઈ લો આમાં પાઉંભાજી છે દવા છે એવું બધું લઈ આવ્યા છીએ અને હવે શેકવાની છે માંડવી કે ભાઈબંધની અમારે આને એક તો હક નથી હાલો તો માંડવી શેકવાની છે શેકીને ખાઈ નાખી તો ફેમિલી જો અમારે માંડવી શેકી છે બેન વીણે છે પણ હે ને ઓત થઈ જાય છે આ લીમડાનો ઓત થાય ને એના હિસાબે હે ને આ ઝગતું નથી પવન લાગે ને એટલે શું થાય તો બસ જો હવે માંડવી છે ને શેકી લઈને વીણી લઈ તો ફેમિલી જો હવે અત્યારે બધાએ જમી કરીને પાઉંભાજી ને એવું લઈ આવ્યો હતો બધાએ ખાઈ લીધું અને મેં આ પાર્સલ એક મગાવેલું હતું ને પાર્સલ મેં હે ને કેટલું આમ હંતાડીને રાખ્યું હતું ને તો અમારે આ બેનને ખબર પડી ને કે કંઈક આવી રીતે આમાં કંઈક પાર્સલમાં આવ્યું છે તો અમારી બેને જો આ બધું છે ને ટેપ પટ્ટી બધું કાઢીને જોઈ લીધું મને વિડીયો ન બનાવવા દીધો એવી રીતે બધું જોઈ લીધું કે આમાં શું આવેલું છે તો હાલો હું તમને બધાને બતાવું આમાં શું આવેલું છે તો જો આ ફ્લિપકાર્ટમાંથી મેં મગાવેલું છે અને મગાવેલું છે માઇક જોઈ લો અને આ અમારી બેને છે ને બધું કાઢીને જોઈ લીધું છે કા બેન જો માઇક એટલે હું આ હે ને આ ઓમ તો આ આપણે જોઈને તો તમને બધાને અંદાજ આવી જાય જો આ ચાઇનાની બધી વસ્તુ છે આ તો આપણે ઉપયોગ કરી આ મગાવ્યું હતું ઠેઠો એને ઘણો ટાઈમ થઈ ગયો તેદુનું ત્યાં પડ્યું હતું અને દોસ્તારની ત્યાં જ પડ્યું હતું કે આ માઇક ને એ બધી કનોણા આપણે આજ ગયા હતા તે કનોણા લેતા આવ્યા હતા પણ કહીએ કે હું જે આ ફોન રહ્યો ને સેમસંગનો એ ફોનમાં ઉતારતો ને ત્યાં મેં ઠેઠા માઇક મગાવ્યું હતું અને એ માઇક આજ ઠેઠે ને હું લેવા આવી હું ત્યાં ગયો ને દુકાને તો મને કીધું મને કે તારું પાર્સલ કે લેવાનું હોય તો મને ખબર પડી કે મેં માઇકને એવું મગાવેલું છે તો જો આ માઇક હવે ચાલુ હોય કે બંધ હોય ટ્રાય કરીએ ચાલુ તો હે જો લાઇટું થાય છે એમાં એટલે માઇક તો સારું થાય છે પણ ઓમાનો અવાજ ને એ બધું આપણે અત્યારે આમાં ન કરી શકી કે શું કામ કે આને હે ને હજી આ પિન આવેલી છે ને આવડી આ પિન એ પિન હજી આમાં હે ને આપણે આઈફોનમાં ન ચડે સી પિન છે ને એટલે ઓલા ફોનમાં આ ફોનમાં ચડી જાય પણ આપણે આઈફોનમાં ન ચડે એટલે તમને એમાં અવાજમાં બધી ખબર ન પડે તો બસ આવી રીતે આમ હતું આજનું તો અને બસ તો અમારી બેનને ખબર નથી પણ ખોલી નાખ્યું કા બેન મને એમ કે કંઈક મારા હાટુ ગિફ્ટ આવી છે બેનને એમ કે મારા હાટુ કંઈક ગિફ્ટ આવી છે ગિફ્ટ નથી આ મારા હાટુ મેં આપણું માઇક મગાવ્યું હતું ને એટલે આમાં અવાજ ન આવતો મારા જૂના ખબર હોય ને પેક હોય એટલે ખોલી નાખ્યું જૂના વિડીયો છે ને આપણે એમાં હે ને બધામાં આપણે હે ને ઘણાની કમેન્ટ એવી આવતી કે તમારો અવાજ નથી આવતો માઇક લઈ ગયો એટલે માઇક આપણે મગાવ્યું હતું તો બસ હવે આ માઇકનું ને એવી રીતે તમને બધાને આજ બતાવવાનું હતું તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો અને બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા આપણે એક નવા વિડીયો સાથે બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય